આ સસ્તું બી મને મળતું હતું 500 રૂપિયાનું, એટલે મારી પાછળ જે બેઠું હોય છે એ બી એકદમ પરફેક્ટ દેખાશે. હેલો મિત્રો, તો કેમ છો? હું બધા ઉમ્મીદ કરું છું તમે બધા બહુ મસ્ત છો. હું પણ બહુ મસ્ત છું. મિત્રો આજના વ્લોગમાં એવું છે કે આપણે મંગાવ્યું છે એમેઝોનમાંથી એક પાર્સલ, જેને કહેવાય છે 3M ટેપ. ડબલ સાઇડ સેલો ટેપ આવે છે અને આ ટેપને યુઝ કરીને આપણે આપણી ગાડીમાં એક માઉન્ટ લગાવવાનું છે, જેનાથી આ કેમેરો, મારો મોબાઈલ એક સ્ટેબલ જગ્યાએ રહી શકે. એટલે મારે ઘડી વળી ફોન પકડીને વ્લોગ ન કરવું પડે. ફોન લગાવી દો એટલે એના મેરે વ્લોગ થયા રાખે. આ સેલો ટેપ લગાવીને તમે 6 કિલો સુધીની વસ્તુ આની માથે આ ટેપના સારે ટીંગાડી શકો. મતલબ એટલી મજબૂત ટેપ છે. આપણે આને લગાવીએ, ગાડીમાં ઇન્સ્ટોલ કરીએ. અને આટલા દિવસથી વ્લોગ ના આવવાનું કારણ અમારા સુરેન્દ્રનગરમાં ચાલુ છે બહુ જોરદારનો વરસાદ. 2 દિવસથી એટલો બધો વરસાદ પડી રહ્યો છે ને કે કાંઈ વ્લોગ બનાવવાની ઈચ્છા નથી થતી ને કાંઈ વ્લોગ બનાવવો હોય તો એ બનતોય નથી. તો હું તમને થોડું કાંઈ ઉપરથી દેખાડું. આ પડી આપણી ગાડી અને નજારો જોઈ લો. ગાડીમાં મારે જે માઉન્ટ લગાવવું છે એ માઉન્ટ આ છે. જ્યારે મેં બીજે એક્શન 1 લીધો હતો ત્યારે અહીંયા ટેપ લાગેલી આવી હતી, પણ અત્યારે અહીંયા ટેપ લાગેલી છે નહીં, તો મેં સ્પેશિયલ આની હાટું થઈને ટેપ મંગાવી છે. સેલો ટેપને કાપીને નીચે લગાવી દીધું છે. કંપની ક્લેમ કરે છે કે આપણે કંઈ બી આ વસ્તુને લગાવી દઈએ અને આની ઉપર 6 થી 7 કિલોનો વજન લગાવી દઈએ તોય આ ટેપ નથી નીકળવાની. ખરેખર આ વસ્તુ થાય અને હું અમારી ગાડીમાં લગાવી દઉં એટલે તો લાગી તો જશે, પણ આને નીકાળવું બહુ અઘરું પડી જશે. આવી ગયો છે આપણી ગાડી અંદર. ગાડીની અંદર લાઇટ ચાલુ કરી દો. પહેલાથી જ આપણે એક ક્લેમ્પ લગાવી રાખ્યું છે અહીંયા. પહેલા તો આપણે આ નીચે જે આ છે આને આમ પીલ કરશું અને નીકળી જાય. એટલે આ જે સેલો ટેપ કાઢવામાં પણ એટલી તકલીફ, મતલબ એટલું હાર્ડ છે કે આ સેલો ટેપ પણ નથી નીકળતી. નીચેનું જે લાલ કલરનું રહ્યું ને એ કાઢી દીધું છે અને નીચેથી કંઈક આવું દેખાઈ રહ્યું છે. જોઈ લી. ફાઇનલી મિત્રો આપણે આપણું ક્લેમ્પ અહીંયા લગાવી દીધું છે. પકડ પણ આને બનાવી લીધી છે. અને અહીંયાથી છે ને એકદમ ફ્રી છે. આપણે પકડીને આને આમ ગોળ ફેરવવાનું એટલે નીકળી જાય. ને પછી આપણે ફરીથી અહીંયા લગાવીને અને આમ કરીને લગાવશું એટલે પાછું લાગી ગયું. એટલે એ ટાઈપનું છે. પણ અહીંયા આ મિત્રો તમને દેખાતી હશે, આ જો ધુમ્મસ છે, ધુમ્મસ અને ફોગ, એના કારણે આ નથી ચોટતું. જો અહીંયા નથી, અહીંયા જો અહીંયા ચોટી જાય. તો મિત્રો અત્યારે હું મારા આઈફોનથી વ્લોગ કરી રહ્યો છું અને આપણે જો લગાવી દીધું છે કેમેરો અહીંયા, અને જોરદાર કેવો મસ્ત લાગી રહ્યો છે. અહીંયાથી હું 2 વસ્તુ કરી શકી. એક તો હું ડેશ કેમ તરીકે આને યુઝ કરી શકીશ છું. 50,000 રૂપિયાનો ડેશ કેમ અને પ્લસ આની યાર માઇક કનેક્ટ કરીને આપણે મસ્ત મજાનો વ્લોગ પણ બનાવી શકીશું. અહીંયાથી મેં હીટર ચાલુ કર્યું છે એટલે આની માથે ફોગ ચાકતી હતી. એટલે અત્યારે જોઈ લો હીટર ઓન છે ગાડીનું. અહીંથી આ બટન છે, આ બટન દબાવીને આ રોટેટ કરવાનું અને રોટેટ કરીને બસ અહીંયાથી આમ કરીને ઓકે. તો અત્યાર સુધી આપણે ડેશ કેમ થતો. અત્યારે હું સાઈડનું આ બટન દબાવીશ ને, તો સાઈડનું આ બટન દબાવ્યું અને જોઈ લો હા આપણે રેકોર્ડિંગ કરી દીધું. ચાલો તો મિત્રો કેવો વ્લોગ આવી રહ્યો છે. જો અહીંયાથી આખી ગાડી કવર થઈ ગઈ છે. અહીંયા હું બેઠો છું, અહીંયા પુષ્પા બે છે મારી વાઈફ, અને આપણે બધા મસ્ત મજાનો વ્લોગ બનાવતા જઈશું. ડ્રાઈવ કરતાં કેમેરો હાથમાં પકડવાની જરૂર નહીં. અને વાયરલેસ માઇક છે અહીંયા. હું અહીંયાથી આ બટન દબાવીશ એટલે અહીંયાથી રેકોર્ડિંગ ઓન ઓફ થઈ જશે. અહીંયાથી દબાવીશ એટલે ઓન થઈ જશે અને અહીંયાથી દબાવીશ તો ઓફ થઈ જશે. અને મારી પાસે બીજું એક માઉન્ટ છે અત્યારે મારી જોડે. એ માઉન્ટ છે આ, જોઈ લો મિત્રો. આ માઉન્ટ સક્શન કંપવાળું છે એટલે મારે હું ધારું ત્યાં આને લગાવી શકું છું. સમજી લો કે મારે અહીંયા લગાવીને વ્લોગ બનાવવો છે તો હું અહીંયા લગાવીને વ્લોગ બનાવી શકીશ. આ બટન છે, અહીંયાથી આ 2 બટન આ કાઢી નાખો એટલે નીકળી ગયો. આને આમ કરીને જોઈન્ટ થઈ ગયું. તો મિત્રો મસ્ત મજાનો જો આ સેટઅપ અહીંયા પણ લાગી ગયો છે. હવે મારે અહીંયાથી ને હવે મારે બીજી ક્યાંક જગ્યાએ લગાવવું છે તો આ લગાવીને અહીંયા લગાવવું છે તો અહીંયા આમ લગાવીને તો મિત્રો જોઈ લો અહીંયાથી બીજો એક સેટઅપ તૈયાર થઈ ગયો. એટલે આને હું મલ્ટિપલ જગ્યાએ યુઝ કરી શકીશ અને આને એક ફિક્સ થઈ ગયું. આ છે આપણા વ્લોગિંગનો નવો માઉન્ટ, કાર વ્લોગિંગનો નવો માઉન્ટ. એ બાને આજ ગાડી કેટલા દિવસથી બહાર ઊભી થઈ તો કોલ સ્ટાર્ટ મળી ગયું, કેમ કે વરસાદમાં પડી બેટરી ડ્રેન ફટાફટ થઈ જશે. એટલે ચલો આને આ બી પતી ગયું. એક નંબર. તો ફૂલ કિચડવાળું વાતાવરણ છે. તો ચલો તમને હું એક આનો ડેમો દેખાડું કેવું ફૂટેજ આવવાનું છે આને લગાવ્યા પછી. તો અત્યારે ફૂલ નાઇટ થઈ ગઈ છે, અંધારું થઈ ગયું છે. આમ તો આપણે જઈએ અને તો ગાડીની હેડલાઇટ ઓન કરી દઉં તો તમને અંદાજો આવી જ ગયો હોય છે. આ લગાવવાનું કારણ આ એક ડેશ કેમ તરીકે જો કામ કરે છે. અત્યારે હું મારી સોસાયટીની બહાર આવ્યો છું. આજુ લાંબો રાઉન્ડ નહીં મારું, કેમ કે રોડ ઉપર તમે જોઈ જ શકો છો કે કેટલું કીચડ છે. બહુ વધારે પડતો ને જે બાજુનો ઓકરો છે અહીંયા પાણી બી ફૂલ ઉપર સુધી આવી ગયું છે. એટલે વરસાદના લીધે બને ત્યાં સુધી બસ અહીંયાથી ગાડી રિવર્સ લઈને પાછી જ્યાં હતી અહીંયા ગાડી મૂકી દઉં
અત્યારે આગળનો વ્યૂ હતો અને અત્યારે અંદર કેબિનનો વ્યૂ છે. તો તમે આની ઉપરથી અંદાજો લગાડી લ્યો કે ભાઈ વ્લોગિંગ કરવાની કેટલી અલગ લેવલની મજા આવવાની છે. અને બધું એરિયા કવર થઈ ગયું છે. જે આપણા 2 કાચ દેખાય છે, પાછળ 3 જણા બેઠા છે, 3 જણા દેખાય છે અને આગળના 2 જણા પણ વ્યવસ્થિત દેખાશે. અત્યારે હું આવ્યો છું મારા ઉપરના રૂમમાં, ઉપરના હોલમાં. અને હોલમાં મેં કાંઈક નાનું એવું જીમ સેટઅપ બનાવ્યું છે. જેમ કે તો આ છે મારું યોગા મેટ, આ છે ડમ્બલ, વેટ બાર અને આ આપણી એક્સરસાઇઝ સાયકલ. જે તે સમયે મેં કાંઈક એમેઝોનમાંથી 10,000 રૂપિયાની આ સાયકલ લીધી હતી. આજ થોડુંક એક્સરસાઇઝ કરીએ, ચલો. When I'm alone with you, I never feel lucid. I wish I wasn't struck by Cupid. I wish when I first saw you, I knew this. When I'm with you, I feel so useless. I feel diluted, my heart's been... આ મારું રોજનું છે. દિવસમાં એક જ વખત જમવાનું, સવારમાં નાસ્તો નહીં કરવાનો અને રાતનું જમવાનું નહીં. અને રોજ સાંજે અડધી કલાક સાયકલ ચલાવવાની, 2 મિનિટનું પ્લેન્ક કરવાનું અને 40 Play with me like cats and a string. You don't understand the pain it brings. You don't ever wanna give me wings. You don't ever wanna set me free. હવે આપણે વેટ લિફ્ટ કરવાનું છે. વેટ લિફ્ટ માટે યુઝ કરું છું આ 10 કિલોના એક છે, એટલે 2 થઈને 20 કિલો. 1 મણથી 20 સ્કોટ મારવાના. તો ઓનલાઈન મંગાવ્યું હતું, પણ આમાં થયું એવું કે આનું જે આ બાર આવે છે, બાર નાનું આવી ગયું. આને પકડીને થોડુંક અવરી રીતે કરવું પડે છે. ભાઈ બહુ અઘરું પડી જાય છે. એટલે આ સ્કોટ પૂરા કરે છે ને કાયદેસરના ચક્કર આવશે મને. 1 2 3. હાલત ખરાબ થઈ જાય છે પ્રેસ કરવામાં. મારી ડેલી એક્સરસાઇઝના જે હું કરું છું બધું પૂરું થઈ ગયું છે. ખાલી હવે એક પુશઅપ બાકી છે. તો 10 રેગ્યુલર પુશઅપ અને 10 ની પુશઅપ. હવે 10 ની પુશઅપ. આખો પરસો મને આવી ગયો છું. તમને દેખાતું હોય કે નહીં દેખાતું હોય, ટી શર્ટ પર લઈ ગયું છે આખું. હેડફોન બી આખા પર લઈ ગયા છે. એટલી એક્સરસાઇઝ મિત્રો દરરોજ કરું છું. The next day. કેમ છો? તો વ્લોગનો બીજો દિવસ અને આજના વ્લોગમાં એવું હતું. જો તમે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા હોય ખબર જ હશે કે મારા એક મિત્ર હતા, મારા પાડોશી. એમના આજ ઘર બદલાયું છે. એમને સોસાયટીની પાછળની લાઈનમાં નવું મકાન લીધું છે. સવારમાં સત્યનારાયણ ભગવાનની કથા હતી, પછી બધો સામાન ફેરવરાયો, સામાન આ ઘરેથી ભર્યો અને તે ઘરે મૂકવા ગયા. એટલે આખો દી આજમાં જ નીકળી ગયો. તો વ્લોગ કાંઈ થયો નતો, પણ વ્લોગમાં આજે એવું કે પાછું આપણું એમેઝોનમાંથી આવી ગયું છે અનધર પાર્સલ. મોંઘું છે હજી વખતે, તમને દેખાવામાં નાનું એવું લાગશે પણ પાર્સલ મોંઘું છે. તો મંગાવી લીધું છે. તો અનબોક્સ કરીએ અને તમને દેખાડું કે શું છે આની અંદર. બોક્સનું પેકેજિંગ તો ભાઈ 1 નંબર પેકેજિંગ આવ્યું છે. મેં પહેલી વખત એમેઝોનમાંથી મને પાર્સલ મળ્યું છે. એટલું નીટ એન્ડ ક્લીન પેકેજિંગ છે. ખરેખર હેડ્સ ઓફ આ પેકેજિંગ માટે. તો ચલો આપણે આને ખોલીએ. આ છે એ વસ્તુ, મોટરસાઇકલ માઉન્ટ ફોર એક્શન કેમેરાઝ. યુઝર મેન્યુઅલ જે હું ક્યારેય નથી વાંચવાનો. તો મિત્રો આ છે આપણું પ્રોડક્ટ. તો તમને ખબર જ હશે કે આપણી પાસે BMW GS 310 છે. તો મારે એની માટે જોતું હતું એક એક્શન કેમેરા બી હું લગાવી શકું, અથવા ઓહો ઘણું હાર્ડ છે ભાઈ, પૈસા વસૂલ વસ્તુ આવી. બહુ મસ્ત ક્વોલિટીનું પ્રોડક્ટ છે ભાઈ. હું આનાથી મારો મોબાઈલ પણ માઉન્ટ કરી શકીશ અને આનાથી મારા એક્શન કેમેરા પણ માઉન્ટ થઈ જશે. અને આટલું મોંઘું 1500 રૂપિયાનું આ માઉન્ટ લેવાનું મારું કારણ એ છે કે આની બિલ્ડ ક્વોલિટી એક નંબર છે. કે આની ઉપર જો હું 50,000 રૂપિયાનો કેમેરો અથવા લાખ રૂપિયાનો મારો આ મોબાઈલ લગાડું તો મને એટલો વિશ્વાસ હોવો જોઈએ કે ગમે એટલા ખાડા ખડિયા હું લઉં, આ ક્યાંય જવાનું નથી. તો એના હિસાબે થઈને મારે આ થોડુંક કોસ્ટલી પ્રોડક્ટ મંગાવવું પડ્યું છે. અને સેલમાં મંગાવ્યું છે એટલે થોડુંક મને સસ્તામાં પડી ગયું છે. બાકી આ 2,500 રૂપિયાનું આવે છે યંત્રાલય કંપનીનું. તમારે બે જોતું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈશ, તમે ત્યાંથી પરચેસ કરી શકો છો. તો બોક્સની અંદર આ જ છે એક આ વસ્તુ, પછી આની નીચે કાંઈ નથી. અને હવે આને આપણે બાઇક ઉપર ટ્રાય કરીએ.
મિત્રો ઇઝી ટુ યુઝ તો છે જ, પણ મારી પાસે એક ગાડી છે, 3 બાઇક છે, BMW બાઇક છે, મારી પાસે એક ઇલેક્ટ્રિક બાઇક છે, ઇલેક્ટ્રિક સ્પોર્ટ બાઇક અને એક સ્કૂટી છે, એક હોન્ડા શાઇન છે. આ સસ્તું બી મને મળતું હતું 500 રૂપિયાનું, પણ ઈ લેવાનું કારણ કે એક વખત લાગી ગયું, મતલબ લાગી ગયું, એ પછી નીકળે ને એને પછી સ્ક્રૂ ને પાના પકડ લઈને ખોલવા બેસવાનું, અડધી કલાક મથવાનું, પછી બીજા બાઇકમાં લઈ નાખવાનું. તે બધી માથાકૂટથી બચવા હાટું થઈને આપણે આ એડજસ્ટેબલ માઉન્ટ લીધો છે. સમજો આને ખાલી આવી રીતના રોટેટ કરશું એટલે ફિટ થઈ જશે અને આવી રીતના કરશું એટલે નીકળી જશે. કોસ્ટલી અને જો બહુ વધારે પડતું કઠણ થઈ ગયું. એટલે ટૂંકમાં આપણા ગમે એટલા આના લગાવીને ખાડા ખડિયા લઈશું ને એટલે આ ક્યાંય જવાનું નથી, એટલું બધું રિલાયબલ છે. તો ચલો આને આપણે બાઇક ઉપર લગાવીએ. તો આ છે આપણું BMW GS 310 અને એની ઉપર પહેલાં આપણે આ માઉન્ટ કરીને તમને દેખાડું. જો આ પહેલાં અહીંથી આ ઢીલું કરી નાખવાનું, એટલે આ ઢીલું થઈ ગયું અને પછી આને કશું જ નથી કરવાનું અને અહીંયાથી આમ લગાવી દઈશું. ઓકે, એ લગાવી દીધું. અહીંયાથી આ ફિટ કરી દઈએ એટલે એકદમ કમ્પ્લીટ મસ્ત મજાનું લાગી ગયું છે. આ મેગ્નેટિક માઉન્ટ છે ને, આ છે આપણો કેમેરો અને આ કેમેરાને આપણે વ્લોગ કરતાં ભાગ ચલાવીએ કે એટલે એની માટે આપણે આ લગાવીને અહીંયા લગાવી દઈશું. તો જો આ રેડી ટુ યુઝ થઈ ગયું છે ને, તો ભાઈ જોઈ લો કાંક આ ટાઈપનું આપણું વ્યૂ આવવાનો છે. હવે હું વ્લોગ કરી રહ્યો છું અહીંયાથી. ક્યાંય બી મોટા ટૂર ઉપર જવું હોય અને મારે તમારી સાથે વાત કરવી હોય તો મારે અહીંયા બાઇક ચલાવતા ફોન પકડવાની કે કેમેરો પકડવાની જરૂર નહીં. અહીંયા કેમેરો લગાવી દીધો છે. હવે આપણે ખાલી બાઇક ચાલુ કરવાનું છે અને સફર ઉપર નીકળી જવાનું છે. તો તમને આની ઉપરથી અંદાજો આવી ગયો હશે કે આ જે ગેજેટ છે ખરેખર કેટલા કામનું ગેજેટ છે. હવે હું તમને દેખાડું મારા ઇલેક્ટ્રિક બાઇક ઉપર હું આને કેવી રીતના માઉન્ટ કરું. સેમ આવી રીતના જ માઉન્ટ કરવાનું છે. એટલે આ જે બટન દેખાય છે આને આપણે ફેરવશું એટલે આ નીકળી ગયું. એટલું ઇઝી છે આને યુઝ કરવું. એના માટે થઈને મારે આ વસ્તુ મંગાવવી પડી છે. હવે આ કેમેરાને લઈ જઈ આપણા ઇલેક્ટ્રિક બાઇક પાસે અહીંયા આમ લગાવી દઈશું. લગાવ્યા પછી અને આ જે ચક્કર છે એને ટાઈટ કરી દેવાનું. આપણે બી આમાં મસ્ત મજાનો મોટો વ્લોગ કરશું આપણા ઇલેક્ટ્રિક બાઇક ઉપર અને વ્યૂ જોઈ લો. આપણો બાઇકનો કોકપીટ વ્યૂ, આપણો કેમેરો અને મસ્ત મજાનો વ્લોગ થશે. સમજી લો કે મારા બાઇકનો પાછળના ટાયરનો અને અહીંયાથી વ્યૂ લેવો છે, એક સિનેમેટિક શોટ લેવો છે. તો એની માટે હું શું કરીશ, આને અહીંયા આમ પ્લેસ કરી દઈશ. પછી આનું સ્ટડીનેસ બહુ મસ્ત, ક્યાંય જવાનું નથી. અને ગમે એટલું ખેંચો ને ક્યાંય નથી જવાનું. એટલે આને સમજી લો કે મારે હવે આના પાછળના વ્હીલનો ફોટો લેવો છે. તો આ મારા પાછળનો વ્યૂ આવી ગયો છે. અહીંયા મસ્ત મજાનું પાછળનો વ્યૂ આવે ટાયરનો, એ પ્રમાણે આપણે આમાંથી કેપ્ચર કરવું છે. આપણો કેમેરો પણ ચાલુ છે. પાછળના વ્હીલની ફૂટેજ કેવી આવવાની છે તમે ખાલી આની ઉપરથી અંદાજો લગાડો. અત્યારે હું બાઇક બારે નથી કાઢી રહ્યો, એનું કારણ અત્યારે બારે બહુ જોરદાર વરસાદ ચાલુ છે અને બાઇક એકદમ મેં મસ્ત ધોઈ હોઈને કમ્પ્લીટ કરીને મૂક્યું છે. એટલે હું અત્યારે આનું મેલું કરવા નથી માંગતો. આ ટાઈપની કાંઈક ફૂટેજ આવવાની છે આપણને. હું આને મારા અહીંયા કાચ ઉપર પણ પ્લેસ કરી શકું છું કે મારે મારા એકદમ કાચ ઉપર જોઈશે એકદમ આમ. તો મિત્રો આપણો કેમેરો ક્યાં લાગેલો છે તમે જુઓ. અહીંયાથી પણ આપણી વ્લોગની જે ફૂટેજ હોય એક નંબર આવવાની છે. થોડુંક કેમેરો નીચે થઈ ગયા, બસ રેડી. હાલ કેટલું જોરદાર સીન લાગી રહ્યું છે. અહીંયાથી આખો બાઇકનો વ્યૂ છે અને અહીંયાથી મારો વ્યૂ છે. એટલે મારી પાછળ જે બેઠું હોય છે એ બી એકદમ પરફેક્ટ દેખાશે અને કેમેરો અહીંયા લાગેલો હોય છે ને તો બી એકદમ પરફેક્ટ દેખાશે. તો તમને આ એક્શન કેમેરાનો માઉન્ટ કેવું લાગ્યું મિત્રો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને માત્ર 1500 રૂપિયાનો છે. અત્યારે સેલ છે આની ઉપર, કાંક 1300 થી 1500 રૂપિયાની વચ્ચે તમને આ મળી રહેશે. જો તમને ગમ્યું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, તમે ત્યાં જઈને પરચેસ કરી શકો. વ્લોગ બનાવવાના ચક્કરમાં આવી ઘણી બધી વસ્તુ હું પરચેસ કરું છું. નહીં તો સમજો ને મહિને મારા 10-20 હજાર રૂપિયા તો આમ જ જતા રહે છે. નથી ખર્ચો કરવો હોતો, પણ તોય આમ કોઈ બી મોટો વ્લોગ જોઈને આપણે કાંઈક નવી એસેસરીઝ ભરીને તો આપણને આમ ઈચ્છા થઈ જાય કે મારે એસેસરીઝ ખરીદવી છે. એવી રીતના કરીને મારી પણ ઘણી બધી એસેસરીઝો ભેગી થઈ ગઈ છે. જેમ હું પરચેસ કરતો જઈશ એમ હું તમને રિવ્યૂ આપતો જઈશ. હવે આના મોટો વ્લોગ કરીશું આનાથી, તો તમે એમાં એનું પરફોર્મન્સ તમને ખબર પડી જશે. અત્યારે હું બહાર જઈને વ્લોગ નથી બનાવી રહ્યો એનું કારણ કે આજે વરસાદ ચાલુ છે. તો મિત્રો આ વ્લોગ તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીએ આપણે આવા નવા બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, વંદે માતરમ.